નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામની અંદર ઉત્તમ ભૈરાજ પર આપ સર્વે ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થી મિત્રોનું આ એકાઉન્ટના ચેપ્ટર નંબર 2 ના વિડિયો લેક્ચરની અંદર હાર્દિક સ્વાગત કરું છું. અહીંયા આજે આપણે તમને ટેક્સ્ટ બુકનો ચેપ્ટર નંબર 2 નો દાખલા નંબર 7 અહીં ગણાવવો છે. 7, 8 અને અનુકૂળતા રહેતો 9મો દાખલો પણ. હવે આપણે જોઈએ દાખલા નંબર 7. સૌપ્રથમ તો દાખલા નંબર 7 ની અંદર અંકલેશ્વરની ડાયનેમિક લિમિટેડ ₹100 નો એક એવા 12% 30,000 ડિબેન્ચર બહાર પાડ્યા, જેના ઉપર ડિબેન્ચર દીઠ નાણાં નીચે મુજબ ભરવાના હતા, જેની અંદર અરજી સમયે ₹35, મંજૂરી સમયે ₹40, પ્રથમ અને આખરી હપ્તા સમયે ₹25. 35, 40 અને 25 એટલે કે અહીંયા તમે ગણતરી કરીએ તો 35, 40 અને 25 એનો સરવાળો થઈ જશે 100. આગળ બધા જ ડિબેન્ચર્સ માટે અરજીઓ આવી હતી, બધા ડિબેન્ચર માટે અરજીઓ પ્રાપ્ત થઈ હતી. 1000 ડિબેન્ચર ધારણ કરનાર પલકે મંજૂરી વખતે ડિબેન્ચરની બધી જ રકમ પૂરેપૂરી ચૂકવી દીધી હતી, જ્યારે 400 ડિબેન્ચર ધારણ કરનાર આકાશ મંજૂરી અને હપ્તાની રકમ ચૂકવી શક્યા નથી. બાકીના બધા ડિબેન્ચર ઉપર સમયસર હપ્તાની રકમ પ્રાપ્ત થઈ ગઈ હતી. હવે સૌપ્રથમ આપણા મગજની અંદર બે બાબત ધ્યાનમાં રાખવાની છે કે એક વ્યક્તિ એવા હતા કે જેણે મંજૂરી સમયે હપ્તાની રકમ ચૂકવી દીધી હતી, જ્યારે એક વ્યક્તિ એવા હતા કે જે મંજૂરીના નાણાં મંગાવ્યા હતા પણ ચૂકવી નહોતા શક્યા, અને હપ્તાના નાણાં મંગાવ્યા એ પણ ચૂકવી શક્યા નથી. ઓકે, તો આની અંદર આપણે 6 આમનોંધ થશે: અરજી, મંજૂરી અને હપ્તાની. ચલો સૌપ્રથમ આપણે દોરીએ અને ત્યારબાદ દાખલો ગણીશું. અંકલેશ્વર ડાયનેમિક લિમિટેડ શરૂ કરીએ. સૌપ્રથમ કેલ્ક્યુલેટર દરેક વિદ્યાર્થી પોતાની પાસે રાખી લેશે, જેથી કરી અને ગણતરી કરવામાં સરળતા રહે. અહીં આપણે જોઈએ અરજી સમયે ₹35 મંગાવ્યા છે, કોઈ વધારાની અરજી પ્રાપ્ત નથી થઈ. 32,000 ડિબેન્ચર બહાર પડ્યા હતા અને 30,000 ડિબેન્ચર પર જ નાણાં મળ્યા છે એવું આપણે ધારીને ચાલીએ છીએ, કેમ કે અહીંયા કોઈ વધુ પ્રાપ્ત થયો કે ઓછી પ્રાપ્ત થઈ હોય એવું કહ્યું નથી. ઓકે, 30,000 ડિબેન્ચર અને એના ગુણ્યા ₹35, 12% ડિબેન્ચર હતા. રકમ આવશે 10,50,000. રકમ આવશે 10,50,000. ચલો આપણે એની નોંધ કરીએ. પહેલી આમનોંધ બેંક ખાતે ઉધાર તે કેટલા ટકાના ડિબેન્ચર છે? તો કે 12%. 12%.
ડિબેન્ચર અરજી ખાતે જમા. રકમ હતી આપણી 10,50,000. બાબત જેમાં આપ જાતે લખો છો એ જ મુજબ 30,000 ડિબેન્ચર ઉપર અરજીના ₹35 નાણાં પ્રાપ્ત થયા તેના 12% ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તે 12% ડિબેન્ચર ખાતે જમા. ડિબેન્ચર અરજી ખાતે ઉધાર ડિબેન્ચર ખાતે જમા એટલે રકમ લઈ જઈશું આપણે ડિબેન્ચર ખાતે. અરજીનું ખાતું અહીંયા ક્લોઝ થાય છે. બાબત જે ડિબેન્ચર અરજીની રકમ ડિબેન્ચર ખાતે લઈ ગયા તેના. ત્યારબાદ ડિબેન્ચર મંજૂરી સમય નાણાં મંગાવવાના છે એની આમ જોઈએ. એ સમય મંગાવવાના છે આપણે 40 રૂપિયા. મંજૂરીના 40 મંગાવવાના છે અને શેર 40 રૂપિયા ગુણ્યા 30,000 ડિબેન્ચર, સોરી શેરની પણ ડિબેન્ચર 40,000 ગુણ્યા 30,000 એટલે રકમ થઈ જશે 12 લાખ. જુઓ એલસી પર કરો 40 ગુણ્યા 30,000 રકમ આવશે 12 લાખ. આમનો લખીએ 12% ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર તે 12% ડિબેન્ચર ખાતે જમા. રકમ થઈ જશે આપણી 12 લાખ. બાબત જે ₹30,000 ડિબેન્ચર પર ₹40 લઈને મંજૂરીના નાણાં મંગાવ્યા તેના. ઓકે, અહીંયાથી આપણો પોઈન્ટ ચાલુ થાય છે. શું પોઈન્ટ ચાલુ થાય છે? તો ફરીથી એક વખત જોઈએ કે 1,000 ડિબેન્ચર ધારણ કરનાર પલક મંજૂરી વખતે ડિબેન્ચરની બધી જ રકમ ચૂકવી દીધી. એટલે પલકે મંજૂરી સમયે હપ્તાની 25 રૂપિયા લેખેની જે રકમ હતી એ આપી દીધી. ઓકે, અને આકાશ એને મંજૂરી અને હપ્તાની રકમ ચૂકવી દીધી નથી. અને આકાશના જે 400 ડિબેન્ચર હતા એના ઉપર મંજૂરી અને હપ્તાની રકમ ન મળી. અને પલકના જે 1000 ડિબેન્ચર હતા એમાં મંજૂરી સમયે હપ્તાની રકમ ચૂકવી દીધી. હવે પહેલા એની આમ નોંધ નોંધીએ જેથી કરીને તમને સમજવામાં સરળતા રહે. સૌપ્રથમ તો આપણે લખીએ બેંક ખાતે ઉધાર રકમ, પછી આપણે લખીએ છીએ, ઈઝી થઈ જશે સમજવાનું. બેંક ખાતે ઉધાર પૈસા આવવાના તો છે જ. ઓકે, હવે જેને નથી ચૂકવા એનું લખવું પડશે તો કે ડિબેન્ચર ઉપર મળવાના બાકી મંજૂરી ખાતે ઉધાર. ડિબેન્ચર ઉપર મળવાના બાકી મંજૂરી ખાતે ઉધાર તે કેટલા ટકાના ડિબેન્ચર હતા? તો કે 12%. તો કે 12% ડિબેન્ચર મંજૂરી ખાતે જમા. અને તે આપણને હપ્તાની રકમ એડવાન્સ મળી ગઈ તો તે અગાઉથી મળેલ. આમાં હપ્તા માટે પ્રથમ અને આખરી શબ્દ વાપર્યો છે તો તે અગાઉથી મળેલ પ્રથમ અને આખરી હપ્તા ખાતે જમા. તે અગાઉથી મળેલ પ્રથમ અને આખરી હપ્તા ખાતે જમા. અચ્છા, રકમ જોઈએ. સૌપ્રથમ એક બાબત ક્લિયર કરી લઈએ કે પલકના 1000 જે ડિબેન્ચર હતા એની ઉપર હપ્તાની રકમ પહેલા પ્રાપ્ત થઈ ગઈ છે. ઓકે, તો કેલ્ક્યુલેટર ઉપર
આપણે ઊંધેથી જોતા જઈશું એના 1000 ડિબેન્ચર ગુણ્યા હપ્તાની રકમ હતી 25, તો 1000 ગુણ્યા 25 પ્રાપ્ત થતી રકમ 25000, જેને એડવાન્સ આપણને ચૂકવી દીધા. ચલો એને આપણે જમા કરી દઈએ 25000. ફર્સ્ટ ઓફ ઓલ રેડી. બીજું આગળ જોઈએ. હવે જેટલી મંજૂરીની રકમ આપણે ઉધાર કરી છે એટલી જ મંજૂરી ખાતે આપણે શું કરી દઈશું? જમા કરી દઈશું. તો ઉધાર કર્યા છે 12 લાખ, તો એને પણ અહીંયા 12 લાખ ને આપણે જમા કરીશું. 12 લાખ. ઓકે. હવે જેને નથી ચૂકવા એનું ખાતું ઉધાર છે. તો ભાઈ એક વ્યક્તિ એવા હતા જેનું નામ હતું આકાશ, કે જેને 400 ડિબેન્ચર ઉપર મંજૂરીના નાણાં ચૂકવા નથી. અચ્છા, 400 ડિબેન્ચર ઉપર એના મંજૂરીના નાણાં નથી આવ્યા, તો 400 ગુણ્યા એને 35 રૂપિયા લેખે પૈસા ચૂકવા નથી. 400 ગુણ્યા 400 ડિબેન્ચર ઉપર એને મંજૂરીની રકમ, ઓકે હા 40, 400 ગુણ્યા 40 નથી ચૂકવા, એટલે રકમ આવે છે 16000. જે 16000 છે ડિબેન્ચર ઉપર મળવાનો બાકી હપ્તો થઈ ગયો, એને આપણે ઉધાર કરીશું. હવે ઈઝી થઈ ગયું. જમાનો ટોટલ 12,25,000, એમાંથી ઉધાર બાજુના 16000 બાદ કરો, તો 12,25,000 માઇનસ 16000 બાદ કરતા રકમ આવશે 12,09,000. આજે બેંકમાં પ્રાપ્ત થયા છે 12,09,000. ફરીથી કોઈ કઈ રીતે એવાય? સૌપ્રથમ આમ નોંધ લઈ કે બેંક ખાતે ઉધાર, ડિબેન્ચર પર મળવાના બાકી, મંજૂરી ખાતે ઉધાર, ડિબેન્ચર ખાતે જમા, ડિબેન્ચર મંજૂરી ખાતે જમા અને અગાઉથી મળેલ પ્રથમ આખરી હપ્તા ખાતે જમા. સૌપ્રથમ એક વસ્તુ કે આપણને કોણે ચૂકવા, તો કે પલક 1000 ડિબેન્ચર ઉપર એને પ્રથમ અને આખરી હપ્તાની રકમ ચૂકવી દીધી. જે ચૂકવાઈ આપણે જમા લેવા પડશે. તે અગાઉથી મળેલ પ્રથમ અને આખરી હપ્તા ખાતે જમા 1000 ગુણ્યા 25 રૂપિયા બરાબર 25000 જમા લઈ લીધા. ઓકે. હવે તો કે હવે આપણે જે રકમ અહીંયા ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર કરી છે એ જ રકમ શું કરવી પડશે? જમા કરવી પડશે. 12% ડિબેન્ચર મંજૂરી ખાતે જમા 12 લાખ. બીજો કઈ આ બેનો સરવાળો થાય છે 12,25,000. હવેનો પોઈન્ટ સમજીએ. આકાશ નામનો એક વ્યક્તિ હતો કે જેણે 400 ડિબેન્ચર ઉપર મંજૂરીના નાણાં ચૂકવેલા નથી. 40 રૂપિયા ગુણ્યા 400, 40 ગુણ્યા 400 બરાબર થઈ જાય છે 16000. 16,000 16000. નહીં ચૂકવેલ રકમ 16000. તો એ ઉધાર થયા જે ચૂકવવાના બાકી છે, મળવાના બાકી છે કંપનીને. તો એ ડિબેન્ચર ઉપર મળવાના બાકી મંજૂરી ખાતે ઉધાર 16000. હવે 12 લાખ વત્તા 25000 એટલે કે 12 લાખ ને 25000 માંથી 16000 બાદ કરીએ. 12,25,000 માઇનસ 16000 રકમ આવશે 12,09,000. આ 12 લાખ ને જે 9000 છે એ આપણા બેંકમાં આવતી રકમ છે. બેંક ખાતે ઉધાર 12,09,000. રેડી? ઓકે. હવે આપણે પાછો આખરી હપ્તો મંગાવવાનો છે. અહીંયા આની બાબત છે સાથે નોંધવાની કે મંજૂરી સમયે 1000 શેર ડિબેન્ચર ધારણ કરનાર વ્યક્તિએ પ્રથમ અને આખરી હપ્તાની રકમ અગાઉથી ચૂકવી, જ્યારે 400 ડિબેન્ચર ધારણ કરનાર એક વ્યક્તિએ આપણને મંજૂરી સમયે નાણાં નથી ચૂકવ્યા તેના. હવે બાજુમાં હું નેક્સ્ટ આગળના દાખલા માટે થોડું દોરું છું. જે બે આમનો બાકી છે. મંજૂરી પછી આપણે હપ્તો મંગાવવાનો છે. ચલો કેટલા રૂપિયાનો હપ્તો છે? તો કે હપ્તો છે 25 રૂપિયાનો. 25 રૂપિયાનો હપ્તો મંગાવવાનો છે. કેટલા ડિબેન્ચર ઉપર? તો 30,000 ડિબેન્ચર ઉપર. 25 ગુણ્યા 30 મને તમને બેને ખ્યાલ છે કે ભાઈ 7,50,000 થાય, પણ તેમ છતાં ગણતરી કરી લઈએ. 25 ગુણ્યા 30,000 બરાબર 7,50,000. અચ્છા, આ 7,50,000 પહેલા તો આપણે જે હપ્તો છે એની નોંધ કરી દઈશું.
કેટલા ટકાના ડિબેન્ચર છે? 12%. 12% ડિબેન્ચરના પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર. 12%ના ડિબેન્ચરના પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર રકમ આપણે જોઈએ કેટલી આવશે મિત્રો? કે 7,50,000. તે 12%ના ડિબેન્ચર ખાતે જમા. $7,50,000. 12%ના ડિબેન્ચરના પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર 7,50,000. તે 12%ના ડિબેન્ચર ખાતે જમા 7,50,000. આ નાના મંગાવાની આકૃતિ. હવે નાણાં જે પ્રાપ્ત થાય છે એની નોંધ જોઈએ. આપણને ખબર છે કે ભાઈ આકાશે 400 ડિબેન્ચર ઉપર આપણને નાણાં નથી ચૂકવા. જ્યારે પલક નામની એક વ્યક્તિ હતી, પલક નામની એક વ્યક્તિ હતી જેણે 1000 ડિબેન્ચર ઉપર આપણને પ્રથમ અને આખરી હપ્તાની રકમ પણ ચૂકવી દીધી છે. એટલે ધેટ મીન્સ કે બંનેની રકમ એકનો અગોથી આવી ગયા છે એટલે નથી આવવાનું, અને એકનો હપ્તો મળવાનો બાકી રહેશે એટલે નહીં આવે. તો એની નોંધ કઈ રીતે થશે જોઈએ. સૌપ્રથમ બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર. હવે ડિબેન્ચર ઉપર મળવાના બાકી પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર. બાકી પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર. ડિબેન્ચર પર મળવાના બાકી પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર. ત્યારબાદ જે અગાઉથી મળેલો હપ્તો અહીંયા આપણે જમા કર્યો હતો તે હવે ઉધાર કરી નાખવો પડશે. તો આપણે લખીશું અગાઉથી મળેલ પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર. અગાઉથી મળેલ પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર. તે 12%ના ડિબેન્ચરના પ્રથમ અને આખરી હપ્તા ખાતે જમા. ડિબેન્ચરના પ્રથમ અને આખરી હપ્તા ખાતે જમા. ઓકે, હવે પેલા તો જમા 7,50,000 જે ઉધાર છે કરી લઈશું. $7,50,000 આપણે જોઈએ કે હવે આપણને અગાઉથી કેટલા મળી ગયા હતા? હપ્તાના 25,000 મળી ગયા હતા. તો તે અગાઉથી મળેલ પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર 25,000 જે આપણને મળી ગયા હતા. ત્યારબાદ 400 ડિબેન્ચર ગુણ્યા 25 જે આપણને મળવાનો બાકી હપ્તો છે આકાશનો. 400 ગુણ્યા 25 અને મંજૂરી હપ્તાની રકમ ચૂકવી નથી. 400 ગુણ્યા 25 કરીએ તો રકમ આવશે 10,000. ત્યારબાદ 7,50,000 માંથી બંને રકમ બાદ કરીએ 25 અને 10 એટલે રકમ આવશે 7,15,000. રકમ આવશે 7,15,000. બેંક ખાતે ઉધાર. ડિબેન્ચર પર મળવાના બાકી પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર. અગાઉથી મળેલ પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર. તે 12%ના ડિબેન્ચરના પ્રથમ અને આખરી હપ્તા ખાતે જમા. ફરીથી કઈ રીતે હવે સમજાવો. બેંક ખાતે ઉધાર. ડિબેન્ચર ઉપર મળવાના બાકી પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર. અગાઉથી મળેલ પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર. તે 12%ના ડિબેન્ચર ખાતે પ્રથમ અને આખરી હપ્તા ખાતે જમા. તો આ જે ઉધાર ગઈ હતી રકમ પહેલા જમા મેળવી લીધી એટલે જમા તો લઈ લઈશું. ઉપરાંત હવે જેણે મંજૂરી સમયે મને ચૂકવી દીધા હતા એ વ્યક્તિ એનું ખાતું અહીંયા મેં કર્યું હતું જમા. અગાઉથી મળેલ પ્રથમ અને આખરી હપ્તાનું ખાતેનું જમા કર્યું.
એ ખાતું મારે ઉધાર કરવું પડે, કેમ કે જેને મંજૂરી સમય નાણાં ચૂકવે હવે ચૂકવવાના નથી, તો એનું ખાતું મારે ઉધાર કરવું પડે. અદોથી મળેલ પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર 25,000. ફર્સ્ટ ઓફ ઓલ ક્લિયર. હવે તો કે હવે આપણે આકાશ નામના વ્યક્તિ એવા હતા કે જેને મંજૂરી સમય નાણાં નહોતા ચૂકવા અને હપ્તો પણ નથી ચૂકવવાના એવું અંદર આપેલું છે, એટલે કે હપ્તો પણ એમણે ચૂકવે નથી. તો અહીંયા આપણા 25 રૂપિયાનો હપ્તો અને એવા એના 400 શેર 25 રૂપિયા ગુણ્યા 400 બરાબર રકમ થઈ જાય છે 10,000. તો ડિબેન્ચર ઉપર મળવાના બાકી પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર 10,000. તો અહીંયા 7,50,000 માંથી આ બે રકમ બાદ કરી નાખીએ. 25 એટલે 10 35. then remain amount is બાકી રહેતી રકમ જે છે એ છે 7,15,000. ઓકે, આઈ હોપ કે તમને આ સમજાઈ ગયું હશે. અહીંયા એની બાબત જે આપણે જાતે નોંધવાની છે. ત્યારબાદ એનો ટોટલ જે આવતો હોય એ તમારે અહીંયા નોંધી દેવાનો. બરાબર છે મિત્રો? ઓકે, હવે આપણે નેક્સ્ટ દાખલો ચાલુ કરવો છે. દાખલા નંબર 8. દાખલા નંબર 8. ચાર્મી ફેશન લિમિટેડ ડિબેન્ચર દીઠ ₹200 ની મૂળ કિંમતના 10%ના 1,20,000 ડિબેન્ચર 10%ના પ્રીમિયમથી બહાર પાડ્યા. મૂળ કિંમત છે 200. પેટન્ટ ક્લિયર બાબત જોઈ લઈએ. 200 મૂળ કિંમત, 10% પ્રીમિયમ બરાબર 200 ગુણ્યા 10% બરાબર 20 રૂપિયા પ્રીમિયમ થઈ જશે. એટલે પ્રીમિયમની રકમ આવશે 20 રૂપિયા. ઓકે, અરજી વખતે 100 રૂપિયા પ્રીમિયમ સહિત અને બાકીની રકમ મંજૂરી વખતે. અરજી સમય 100 રૂપિયા, હાઉસમાં હું લખું છું પ્રીમિયમ સહિત. એમણે જે કહ્યું છે પ્રીમિયમ સહિતનો મતલબ થાય ભાઈ 20 રૂપિયા તો પ્રીમિયમ છે, 20 માં હું કેટલા નાખું તો અહીં જવાબ શું આવશે તો 80 રૂપિયા. તો 80 રૂપિયા છે એ અરજીના છે, 20 રૂપિયા છે એ પ્રીમિયમના છે. પ્રીમિયમ અને અરજી બેનો સરવાળો એટલે મંગાવેલી રકમ ₹100. પ્રીમિયમ અને અરજી બંનેનો કુલ સરવાળો મંગાવેલ ₹100. એટલે તમે એવું કહી શકો કે અહીંયા અરજી સમય જે મંગાવ્યા છે 100 રૂપિયા એને 20 રૂપિયા વત્તા 80 રૂપિયા બરાબર 100 રૂપિયા. આવું તમે દર્શાવી શકો છો. 20 રૂપિયા પ્રીમિયમ અને 80 રૂપિયા છે અરજીની રકમ. ત્યારબાદ અને બાકીની રકમ મંજૂરી વખતે, ધેટ મીન્સ મંજૂરી સમય બરાબર 200 માઈનસ 80 એટલે 120 રૂપિયા. કેવી રીતે આવ્યા 200? તો કે 200 રૂપિયા મૂળ કિંમત કીધી હતી. તો 80 મેં શા માટે બાદ કર્યા? તો કે અરજી સમય તો સાહેબ 100 રૂપિયા મંગાવ્યા હતા. 80 શા માટે? તો કે બેટા 100 રૂપિયાની અંદરથી 20 રૂપિયા પ્રીમિયમ બાદ કરીએ તો અરજીની રકમ થતી હતી 80. 80 બાદ કરીએ 200 માઈનસ 80 બરાબર વધતી રકમ બરાબર 120. આગળ
આ ડિબેન્ચર 7 વર્ષ પછી પરત કરવાના છે કંપનીને. 1,50,000 ડિબેન્ચર માટે અરજીઓ મળી. અચ્છા, બહાર પડેલા ડિબેન્ચર $1,20,000 મળેલ અરજી 1,50,000. એનો મતલબ થયો કે 30,000 અરજીઓ વધારાની પ્રાપ્ત થઈ છે, જેમાંથી પ્રમાણસર ફાળવણી દ્વારા આપણે એક ઉદાહરણ જોયું હતું કે જેમાં પ્રમાણસર ફાળવણી વાળો એક પોઈન્ટ આવી ગયેલો હતો. પ્રમાણસર ફાળવણી દ્વારા પ્રમાણસર ફાળવણી એટલા માટે હું થોડું ઘસવાયું કેમ કે કંપની જે છે બાકીના જે ડિબેન્ચર ધારકો છે એના નાણાં પરત નહીં થાય, પણ એના બધાને પ્રમાણસર શેર ફાળવી દેશે અને બાકીના નાણાં જે એક્સ્ટ્રા અરજી સમય મળ્યા છે 30,000 ડિબેન્ચરના નાણાં એ પોતે રાખી લેશે અને એ મંજૂરી સ્વરૂપે અગાઉથી મળેલ મંજૂરી સ્વરૂપે નોંધી દેશે. માટે અહીંયા પ્રમાણસર ફાળવણી શબ્દ આવે ત્યારે યાદ રાખજો કે કઈ પણ રકમ પરત કરવાની થશે નહીં. જે પરત કરવાની રકમ છે એની જગ્યાએ શબ્દ લખાઈ જશે મંજૂરી ખાતે. એટલે કે મંજૂરી ખાતે લઈ જવામાં આવશે. મંજૂરી વખતે મંગાવેલ રકમ પૂરેપૂરી મળી ગઈ અને ડિબેન્ચર બહાર પડતી વખતે કંપનીના ચોપડે થતી અસરોની આમ નોંધ લખો. ચલો હવે સૌપ્રથમ હું અહીંયા ખાતા દોરી નાખું અને ત્યારબાદ આપણે એની નોંધ કરીશું. દાખલા નંબર 8 ચાર વેકેશન્સ લિમિટેડ. ચાર વેકેશન લિમિટેડ ની આપનો નંબર 1. સૌપ્રથમ 1,50,000 ડિબેન્ચર ઉપર આપણે અરજીના નાણાં પ્રાપ્ત થાય છે અને અરજી સમયે આપણે 100 રૂપિયા મંગાવીએ છીએ પ્રીમિયમ પેમેન્ટ. તો પહેલા તો નાણાં આવે છે બેંક ખાતે ઉધાર એડિયામાં. બેંક ખાતે ઉધાર તે કેટલા ટકાના ડિબેન્ચર છે? તો કે 10% ડિબેન્ચર અરજી ખાતે જમા. જોજો મિત્રો, હું સ્પષ્ટ કરી દઉં, 10% પ્રીમિયમ છે અને 10%ના ડિબેન્ચરે છે. એ 10% ડિબેન્ચર છે એટલે પ્રીમિયમ મેં 10% ગણ્યું છે એવું નથી. એમાં સ્પષ્ટ કહ્યું હતું કે 10%ના પ્રીમિયમ થી બહાર પડ્યા માટે 200 રૂપિયાની મૂળ કિંમતના 10% ગણ્યા છે. આ માઇન્ડમાં રાખજો. એ 10%માં લખા that doesn't mean કે હું અહીંયાથી 10% લીધા છે. આ ડિબેન્ચર અરજી વખતે આગળ જે ટકાવારી લીધી છે એટલે મેં પ્રીમિયમ 10% લીધું એવું નથી. પણ કોઇન્સિડન્સ છે કે આ ડિબેન્ચર ઉપર વ્યાજ જે ચૂકવવાનું છે કંપની 10% ચૂકવવાની છે વાર્ષિક અને પ્રીમિયમ પણ 10% થી જ બહાર પાડેલ છે. અચ્છા, રકમ આપણે 1,50,000 ડિબેન્ચર ઉપર અરજીઓ પ્રાપ્ત થઈ છે. 1,50,000 ગુણ્યા 100 1,50,00,000. $1,50,00,000 બાબત છે એઝ
ઇટ ઇઝ જેમ તમે લખો છો એમ 1,50,000 ડિબેન્ચર પર ₹100 લેખે ડિબેન્ચર અરજી અને પ્રીમિયમની રકમ પ્રાપ્ત થઈ તેના. ત્યારબાદ આ જે રકમ આવી છે બધી પરત તો કરવાની નથી, જે હું તમે બે જાણીએ છીએ. તો બીજી આમ નોંધ શું થઈ જશે તો કે 10% ડિબેન્ચર અરજી ખાતે ઉધાર જે રકમ લખી છે ₹1,50,00,000 તે %ના ડિબેન્ચર ખાતે જમા. અચ્છા, 10%ના ડિબેન્ચર શું રકમ છે તો કે આપણે તો 1,20,000 ડિબેન્ચર બહાર પડ્યા છે. 1,20,000 ગુણ્યા ₹80 એટલે આવશે 96 લાખ. તે 10%ના ડિબેન્ચર ખાતે જમા 96 લાખ. તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા. તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા 24 લાખ. તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા 24 લાખ. અને તે હવે આપણે વધારાના જે 30,000 ડિબેન્ચર હતા ને એ જો એવું ન કહ્યું હોત ને પ્રમાણસર ફાળવણી તો એવું લખે તે બેંક ખાતે જમા, બાકીની રકમ બેંકમાં એને પરત ચૂકવી દે, કારણ કે આપણે રાખવાના થતા નથી. પરંતુ અહીંયા કીધું પ્રમાણસર ફાળવણીથી એ પાય. પ્રમાણસર ફાળવણી જ્યારે કહી હોય ત્યારે તે 10%ના એના મંજૂરી સ્વરૂપે લઈ લેવાના. 10%ના ડિબેન્ચર મંજૂરી ખાતે જમા 30,000 ડિબેન્ચર ગુણ્યા ₹100 લેખે આપણે બધી જ રકમ રાખી લેવાની છે. એટલે રકમ આવશે 30 લાખ. તાળો મેળવી શકો છો 96 લાખ વત્તા 24 લાખ એટલે 1,20,00,000 વત્તા 30 લાખ એટલે 1,50,00,000 થઈ જશે. ઓકે, હવે જે મુજબ આપણે રકમ મંગાવીએ છીએ એ મંજૂરીની મંગાવવાની છે. અહીં લખવાનું કે ₹1,20,000 ડિબેન્ચર ધારકોને એટલે કે 1,20,000 ડિબેન્ચરની પ્રમાણસર ફાળવણી 1,50,000 ડિબેન્ચર પર કરી આપી તેના. અહીંયા ત્રીજા નંબર મંજૂરીના નાણાં મંગાવવાના. આપણે મંગાવીએ કે ભાઈ 10%ના ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર તે 10%ના ડિબેન્ચર ખાતે જમા એઝ આપણે મંગાવીએ છીએ. કેટલા મંગાવવાના છે મંજૂરી સમય તો કે મંજૂરી સમય આપણે ₹120 લેખે મંગાવવાના છે. 120 ગુણ્યા 1,20,000 120 ગુણ્યા 1,20,000 ડિબેન્ચર એટલે 1,44,00,000 મંગાવવાના થશે. બાબત જે એઝ ઇટ ઇઝ જેમ લખો છો એમ જ કે 1,20,000 ડિબેન્ચર ઉપર મંજૂરીના નાણાં ₹120 લેખે મંગાવ્યા તેના. ચોથું, અહીંયા મંજૂરીના નાણાં આપણને જ્યારે મળે છે એ સમયે આપણને જેને નાણાં એડવાન્સમાં ચૂકવી દીધા એટલે કે જેના આપણે અગાઉથી પ્રમાણસર સ્વરૂપે રાખી લીધા છે એ આપણને ચૂકવશે નહીં. તો આપણે નોંધ કરીએ બેંક ખાતે ઉધાર કે 10%ના ડિબેન્ચર મંજૂરી ખાતે જમા. અચ્છા, અહીંયા બેંકમાં કેટલા નાણાં આવશે તો આપણે 1,44,00,000 મંગાવ્યા ખરા, પણ અહીંયા આપણે જુઓ 30 લાખ એડવાન્સમાં રાખી લીધા છે. તો 1,44,00,000 માઇનસ 30 લાખ આપણે બાદ કરીએ તો વધતી રકમ આવશે 1,14,00,000.
1,14,00,000. ડિબેન્ચર પર મંજૂરીની રકમ પ્રાપ્ત થઈ તે બરાબર છે મિત્રો. આજે આપણે જે તમને બે દાખલા ગણાવ્યા, દાખલા નંબર 7 અને 8, એ તમને સમજાઈ ગયા છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર હું તમને દાખલા નંબર 9 ગણાવીશ અને પછી થોડી અગત્યની આમ નોંધો પણ અહીંયા બોર્ડ પર હું તમને સમજાવી અને એની નોંધ કરાવીશ. બરાબર છે મિત્રો. ત્યાં સુધી અહીંયા જે પણ ચાલુ છે બધું જ તમે બને ત્યાં સુધી પોતાની નોટબુકમાં નોંધતા રહેજો, જેથી કરીને તમારે જ્યારે પણ એક્ઝામનો સમય આવે ત્યારે તમને સમજવામાં થોડી સરળતા રહે. બરાબર. જય સ્વામિનારાયણ.